ભેદી અકસ્માત। રાજકોટમાં ભેદી અકસ્માતે સૌ કોઈની ઊંઘ ઉડાડી દીધી છે, કેમ કે મૃતકના પરિવારે એક એવું નિવેદન આપ્યું જેનાથી સમગ્ર રાજકોટ સહિત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો। પરિવારે સીધો જ પોલીસ પર આક્ષેપ કર્યો કે પોલીસની રહેમ નજર હેઠળ નબીરાઓને બચાવવામાં આવી રહ્યા છે। ત્યારે શું છે આખો મામલો અને આ મામલે પોલીસનું કહેવું શું છે અને ખરેખર અકસ્માત કરનાર મુખ્ય આરોપી કોણ? જુઓ આખી તમામ ઘટના આ સ્પેશિયલ રિપોર્ટમાં। સવાલોના ઘેરામાં રાજકોટ પોલીસ। એ લોકો ઉડાડીને વહ્યા કે અમારા બાબાને જોતાય નથી। અકસ્માત કેસના ચક્રવ્યૂહમાં ફસાઈ પોલીસ। આજ આટલા દિવસ થયા તો હજુ સુધી નામ નથી ખુલતા એમના। શું રાજકોટમાં નબીરાઓને મળ્યું ખાખીનું કવચ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે 21મી માર્ચના રોજ રાજકોટના ન્યારી ડેમ રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 18 વર્ષીય પરાગ ગોહિલ નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર બાદ હવે બ્રેઇન ડેડ જાહેર કરાયો છે। સફેદ રંગની ટાટા નેક્સોન કારથી અકસ્માત સર્જ્યા બાદ નબીરાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જે બાદ આ સમગ્ર પ્રકરણમાં વિવાદની શરૂઆત થાય છે। સમગ્ર મામલે પરિવારના સભ્યો સહિત મિત્રો સામે આવે છે અને ફરિયાદ નોંધાવે છે। પરિવારે પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલી દીધાનો પોલીસ પર આરોપ લગાવ્યો છે, જેમાં આરોપી તરીકે પોલીસ દ્વારા પ્રવીણસિંહ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવાયો હોવાના આક્ષેપ થયો છે। મારા છોકરાને ને ન્યાય જોઈ, એને ઉડાડ્યા તો સામે આવવા તો જોઈ ને। આ તો ઈ નથી આવતા, બીજા ત્રીજા વ્યક્તિને કે અમે એક્સિડન્ટ કરાવીને અમે આમ કરે ને અમે આમ કરાવી। આજ આટલા દિવસ થયા તો હજુ સુધી નામ નથી ખુલતા એમના કે આ લોકો એક્સિડન્ટ, એવડો મોટો સીસીટીવી ફૂટેજ છે, ગાડી નંબર છે, તોય નામ ખુલતા નથી કે આ વ્યક્તિ હતા કે આ છોકરાઓ એની અંદર હતા। પરિવારજનોના આક્ષેપ બાદ સવાલ એ ઉઠે છે કે શું પોલીસે કર્યો અદલા બદલીનો ખેલ? તો બીજી તરફ ફરિયાદી અને મૃતક પરાગના મિત્રનો આક્ષેપ છે કે તેમને આ કેસમાં પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી। એમાં પોલીસ વાળાને જો ક્યાંય અમને સપોર્ટ મળ્યો નથી, કેમ કે જે સપોર્ટ અમને જે અમારો અમે તો ઠીક છે, પણ એના જે માસી ને એના મમ્મી નાના ઘરેથી એમને જે સપોર્ટ મળવો જોઈએ એને સપોર્ટ નહીં મળ્યો। પોલીસની ઢીલી કામગીરી અને નબીરાઓને બચાવવાના આક્ષેપના કારણે જ હવે સમગ્ર મામલે રજૂઆત ગૃહ વિભાગ સુધી પહોંચી, તો રાજકોટ પોલીસ એક્શનમાં આવી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરને બદલી નાખવામાં આવ્યા। સાથે જ પોલીસ દબાણ કરતી હોવાના આક્ષેપ ફગાવાયા છે। હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે। જ્યારે ડ્રાઇવિંગ કરતો કોણ છે તો બાળક જ છે ને। જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે। તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી। પોલીસના નિવેદન બાદ રાજકોટ પોલીસ હજુ પણ સમગ્ર મામલે ગોળ ફેરવી રહી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આ ઘટનાક્રમના સીસીટીવી પણ સામે આવતા અનેક સવાલ ઉઠ્યા છે। અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડી રાજુ દવેનો પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાનો દાવો કરાયો છે, ત્યારે વગદારોના સંતાનોને બચાવવાના પ્લાન ઘડાયાનો આક્ષેપ પણ થયા છે। એ લોકો ઉડાડીને વહ્યા કે અમારા બાબાને જોતાય નથી, કાંઈ નહીં ને હવે બધા કોઈ આવીને ઊભું નથી રહ્યું, મારે અહીંયા જોઈ છે બસ। મેં તો મારો છોકરો ગયો ને એને હું રૂપિયાવાળાને। તો જેમના પુત્રએ અકસ્માત સર્જ્યાનો આરોપ છે તેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજુ દવેએ તમામ આક્ષેપોને નકાર્યા છે। તેમણે પીડિત પરિવારને સેટિંગ કરવા કોલ કર્યો હોવાના પણ આરોપો અંગે પણ નનૈયો ભણ્યો છે। પોલીસ કાર્યવાહી કરી રહી છે, જે હશે એ સત્ય બહાર આવશે। મારો દીકરો આમાં નથી, મારા દીકરાને ભાભા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે નથી સર। તમારે એમના માલિક સાથે કોઈ મિત્રતા કે? હા, એમના માલિક સાથે મિત્રતા છે, પણ મારો દીકરો એમાં નથી।
ત્યારે હવે આ સમગ્ર પ્રકરણમાં હવે આગળ કયા ખુલાસા થશે અને પોલીસ કેવી કામગીરી કરશે તે જોવું રહ્યું. રોનક મજેઠિયા, TV9 રાજકોટ. તો ભેદી અકસ્માત થયો છે અને આ ભેદી અકસ્માત એક તરફ પણ ડ્રાઈવરની સીટ પર અદલાબદલીનો ખેલ પણ રચાયો છે કે કેમ અને શું તેમાં પોલીસની ભૂમિકા સંદિગ્ધ ભૂમિકા છે કે કેમ તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. ત્યારે સવાલ જે થઈ રહ્યા છે તે પણ આપણે બતાવી રહ્યા કે શું આરોપ છે અને પોલીસે તેની પાછળ દાવો શું કર્યો. જે આરોપ લાગ્યા છે અને પોલીસનો દાવો બંને અમે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. સૌથી પહેલા એ આરોપ સમજી લઈએ. આરોપ છે વગદારોના સંતાનોને બચાવવા ખોટી રીતે ડ્રાઈવર દર્શાવવામાં આવ્યો. માલે તુજારના દીકરા હોય, સ્વાભાવિક છે કે આ અદલાબદલી થતાં તેમને વાર ન લાગે અને પોલીસે આ બાબતે શું દાવો કર્યો તો ફરિયાદી ક્રિશે નામ આપ્યું તેની સામે ગુનો નોંધાયો છે. ફરિયાદી ક્રિશે જેનું પણ નામ આપ્યું તેની સામે જ કે અમે ગુનો નોંધ્યો છે તેવો પોલીસનો દાવો છે. શું ખરેખર આવું છે એ આગળ જતા ખ્યાલ આવશે. આરોપ બીજો શું છે તેની પણ વાત કરીએ કે ડ્રાઈવર બદલાતો હોવાના સીસીટીવી છે પણ છતાં કાર્યવાહી કરવામાં નથી આવી તેવો આરોપ લાગ્યો છે. સીસીટીવીમાં દેખાય છે ગાડી ઊભી રહે છે અને ત્યાર પછી ડ્રાઈવર અદલાબદલી થાય છે, ડ્રાઇવિંગ સીટ ઉપર ચેન્જીસ આવે છે. પોલીસે આ બાબતે દાવો શું કર્યો તેની વાત કરીએ તો ડ્રાઈવર બદલાતો હોય તેવા કોઈ સીસીટીવી સામે નથી આવ્યા. પોલીસ સ્પષ્ટ ના પાડે છે કે ડ્રાઈવર બદલાતો હોય તેવા કોઈ જ પ્રકારના સીસીટીવી નથી. હવે આમાં કોણ સાચું કોણ ખોટું એ બાબતને લઈને પણ એ સત્ય છે તે સામે આવવું જરૂરી છે. ત્યારબાદ ત્રીજો જે આરોપ છે તે છે ફરિયાદ પર પોલીસ દ્વારા દબાણ કરતો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ફરિયાદી પર પોલીસ કે જે દબાણ કરી રહી છે તેવા પણ આરોપ લાગી રહ્યા છે જેના દ્વારા ફરિયાદ કરવામાં આવી તેના પર અને સામે દાવો છે કે આક્ષેપો જે કરવામાં આવ્યા છે તે સદંતર ખોટા છે, તેમાં કોઈ જ તથ્ય નથી અને સાવ ખોટી વાત છતાં તેમની પાસેથી તપાસ લઈ લેવામાં આવી છે. હવે પોલીસ પર જ કેટલાક આક્ષેપો થયા છે અને તેને લઈને આરોપ એ પણ છે કે પોલીસ તેમને છાવરે છે. જુઓ, સેટિંગ કરીને પોલીસ એ નબીરાઓને છાવરતી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા કે એ જે માલે તુજારના દીકરો છે અને ગર્ભ શ્રીમંત છે, સ્વાભાવિક છે કે અદલાબદલીના ખેલ તેમના માટે કરવા નાની અમથી વાત હશે પણ જે સત્ય જે છે તે પણ સામે આવીને રહેશે. પણ મૃતકના માતા, પોલીસનો દાવો છે કે મૃતકના માતા કે ફરિયાદી હજુ વધુ વિગતો આપી શકે તેમ છે. એટલે કે મામલો જે છે તે ચકડોળે ચડતો જઈ રહ્યો છે અથવા તો પછી તેમાં ઘણું બધું એ મિશ્રણ થઈ રહ્યું છે. સીધી રીતે જ્યારે એક લીગલ એક્શન થતા હોય કે પછી કાર્યવાહી થતી હોય પણ એમાં આપણે એ સમજી શકીએ છીએ કે આ બાબતોને લઈને મામલો વધારે ને વધારે એ ફસાતો જઈ રહ્યો છે. સવાલો પણ થાય અને સવાલોના ચક્રવ્યૂહમાં હવે પોલીસ આવી ચૂકી છે. જે આરોપ લાગ્યો છે અને આરોપોને આડકતરી રીતે પરોક્ષ રીતે સ્પષ્ટ ઇનકારવામાં આવી રહ્યા છે. સવાલ શું છે તો વગદારોના સંતાનોને કેમ બચાવવામાં આવે છે, કેમ એ સંતાનોને બચાવવામાં આવે છે જેઓ મોટી ઊંચી પહોંચ રાખતા હોય છે અને માલે તુજારના દીકરા હોય એટલે શું તેમને કોઈ નિયમ કે કાયદો લાગતો જ નથી. ભૂલ કરી છે, વાંકમાં છે તો લીગલ એક્શન જે થવા જોઈએ કાનૂની પ્રક્રિયા પ્રમાણે તે થવા જોઈએ. સવાલ બીજો, શું નબીરાઓને મળ્યું પોલીસનું રક્ષણ? એ વ્યક્તિની આપણે તસવીર બતાવી રહ્યા છે. આપ આ તસવીર જુઓ, આ એ પિક્ચર જુઓ, આ એ જ વ્યક્તિ છે અને શું તેને પોલીસે પ્રોટેક્ટ કરી? આ સવાલ પણ અત્યારે તેનો જવાબ જો કે સમયના ગર્ભમાં આપણે આશા રાખીએ કે એ તથ્ય સામે આવે. અને ત્રીજો સવાલ, નબીરાઓને બચાવવા કોણે કર્યો બારોબાર વહીવટ? આ સવાલ થાય તે પણ સ્વાભાવિક છે કે નબીરાને બચાવવા કોણે બારોબાર વહીવટ કર્યો, શું ખેલ રચાયો અને કંઈ ખોટું નહોતું તો કેમ બદલ્યા તપાસ અધિકારી? આપ જુઓ કઈ હદે થઈ રહ્યું છે. આ એક વ્યક્તિ કે જેનો ભોગ લેવાય છે, મૃત્યુ પામે છે, આ અણધારી જે આફત આવી તેમની પર અને તેને ન્યાય, તેના પરિવારને જસ્ટિસ મળવો જોઈએ પણ એ ન્યાય નથી મળતો. એ જસ્ટિસની રાહમાં જ્યાં બીજા જ બધા એ ચક્રવ્યૂહ ઊભા કરી દેવામાં આવે છે અને તેની અંદર જ ગોળ ગોળ જ્યાં ફરિયાદી જે છે, નિર્દોષ જે છે તે ફસાતા જઈ રહ્યા છે. સુપર પ્રાઇમ ટાઈમમાં નેક્સ્ટ